ભુજ તાલુકાના રતિયા ગામમાં જમીન માપણી વધારા માટે કચ્છ કલેક્ટરની ખોટી સહીવાળો બનાવટી પત્ર તૈયાર કરી ₹2,58,606 ની ઠગાઈ કરવાના ગુનામાં તત્કાલીન ક્લાર્ક અનિલકુમાર ભીખાભાઈ કરણની ધરપકડ કરાઈ છે। 18 સપ્ટેમ્બરે ગ્રામ્ય મામલતદાર અરુણ નાગરમલ શર્માએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। મહેસૂલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એક અરજદાર છે જેમની રતિયા ગામની જે જમીન હતી 2 એકર ને 31 ગુંઠાવાળી જમીન એ જમીન વધારાનો જે હુકમ હોય છે એને નિયમિત કરવા માટેનો હુકમ એ અરજીના આધારે કલેક્ટર સાહેબની સહીથી એ હુકમ આ કામના આરોપીએ ઇસ્યુ કરેલ હતો। અરજદાર નીતાબેન રાગવાણીએ સર્વે નંબર 206 ની જમીનમાં માપ વધારા માટે ખોટા પુરાવા જોડ્યા હતા। ઈ સરકાર ફાઇલમાં તપાસ કરતા પત્ર બનાવટી જણાતા ફરાર આરોપીને ભુજ એલસીબીએ પાલનપુરના લાલાવાડા ગામમાંથી દૂધ મંડળી પાસેથી પકડી પોલીસને સોંપ્યો છે। સપ્ટેમ્બર મહિનામાં એક ભુજ શહેર એ ડિવિઝનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં અત્રેના માનનીય કલેક્ટર સાહેબશ્રીની સહી કરીને એક હુકમ બહાર પાડવામાં આવેલો જમીન વધારાનો। એનો એક આરોપી જે નાસ્તો ફરતો હતો એ આરોપી અંગેની બાતમી એલસીબીના અધિકારીઓને મળેલી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી અને એ આરોપીને બનાસકાંઠા ખાતેથી પાલનપુર એના જે ગામ છે લાલાવાડા ગામ ખાતેથી ત્યાંથી તેમને પકડી લાવીને અટક કરવામાં આવે।